MCQ નંબર 11 રકમ આ પ્રમાણે આપણને આપેલી છે cos ઇનવર્સ ઓફ cos માઇનસ 680 અંશ. તો આપણે આને આવી રીતે લખી શકાય કે કોસના ખૂણામાં માઇનસ 680 અંશ આપેલા છે. તો કોસ માઇનસ થીટા, કોસ જે છે યુગ્મ વિધેય છે. કોસ માઇનસ થીટા હોય તો એને આપણે કોસ થીટા અને કોસ માઇનસ થીટા એ બંનેનો આન્સર મિત્રો કેવો હોય? સમાન જ હોય છે. કોસ ઇનવર્સ ઓફ માઇનસ થીટા, કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. અને જો કોસ ઇનવર્સ માઇનસ થીટા હોય તો એને તમે પાઈ માઇનસ કોસ ઇનવર્સ થીટા લખી શકો. આ વિધેય માટેનું સૂત્ર થઈ ગયું. અને પ્રતિવિધિ માટે કોસનું સૂત્ર જોઈએ તો કોસ ઇનવર્સ ઓફ માઇનસ થીટાને આપણે પાઈ માઇનસ કોસ ઇનવર્સ થીટા લખી શકાય. ઓકે, પ્રતિવિધિમાં આવું બનશે. તો અહીંયા માઇનસ 680 અંશ આપેલા, તો આને આપણે કન્વર્ટ કરી દઈએ તો શું બની જશે? કોસ ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ કોસ માઇનસ 680 છે એને આપણે પ્લસ 680 લખી શકાય. કારણ કે કોસ માઇનસ થીટા અને કોસ થીટા બંને કેવા હોય? સમાન હોય છે. હવે 680 છે એને આપણે OLSTC ની મદદથી કન્વર્ટ કરશું. 680 ની નજદીકની વેલ્યુ 720 આપણે લખી શકાય. તો આપણે આવું કહી દઈએ કોસ ઇનવર્સ ઓફ ઇન્ટુ બ્રેકેટ કોસ 680 એને આપણે કહી દઈએ 720 અંશ માઇનસ 40 અંશ. બરાબર છે? એટલે કેટલા બની ગયા? 680 અંશ બની ગયા. 720 ને મિત્રો આપણે શું કહી શકાય? 360. 2π એટલે 360 થઈ ગયા અને 4π એટલે 720 બની ગયા. એટલે આપણે આને આવું કહી શકાય કે કોસ ઇનવર્સ ઓફ શું મિત્રો? કોસ ઇનવર્સ ઓફ કોસ 4π માઇનસ 40 અંશ. ઓકે, OLSTC મુજબ 4π માઇનસ થીટા એને શું કહેવાય? કયું ચરણ? તો કે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ કેવું હોય છે? ધન હોય છે. તો અહીંયા આપણે એ સૂત્ર આપણે જોઈએ એને આપણે આવું લખી શકાય. શું કે લખી શકાય કે કોસ બ્રેકેટ 4π માઇનસ થીટા હોય તો એને આપણે પ્લસ કોસ થીટા લખી શકાય OLSTC મુજબ. ચોથા ચરણમાં કોસ ધન હોય અને 4π છે એટલે વિધેય બદલાય નહીં. કોસ ઇનવર્સ ઓફ કોસ 4π માઇનસ થીટા એને આપણે કહી દઈએ કોસ ઇનવર્સ બ્રેકેટ 4π માઇનસ થીટા કોસ થીટા એટલે કોસ 40 અંશ આવશે. હવે અહીંયા વિધેય પ્રતિ વિધેય દૂર કરવું છે. કોસનો વિસ્તાર શું? 0 થી પાઈ. 40 અંશ 0 થી 180 ની અંદર આવશે. વિધેય પ્રતિ વિધેય દૂર કરી દઈએ એટલે આ 40 અંશ જવાબ આવેલો. હવે ઓપ્શનની અંદર આપણે જોઈએ તો આપણો જે જવાબ છે એ 40 અંશ આવી ગયો. આપણો જવાબ 40 અંશ છે. ઓપ્શનમાં રેડિયન માપ આપેલું છે. રેડિયન માપમાં કન્વર્ટ કરવું શું કરી શકાય? તો કે પાઈ અપોન 180 વડે મલ્ટીપ્લાય કરી દો. 0 0 કેન્સલ કરી દો. તો 4π અપોન 18 2 વડે ડિવાઈડ કરી શકાય બંનેને. તો ઉપર 2π થઈ જશે, નીચે થઈ જશે 9. તો ઓપ્શન ચેક કરીએ 2π અપોન 9 તો એવો ઓપ્શન આવે છે ઓપ્શન નંબર સી, ત્રીજો ઓપ્શન, જે આપણો ફાઇનલ આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. MCQ નંબર 12 સાઇન ઇનવર્સ ઓફ કોસ ઓફ સાઇન ઇનવર્સ √3/2. કોષ્ટકની કિંમત મૂકતા જઈએ, 1 by 1 ટેબલનો યુઝ કરીએ તો આને આવું લખી શકીએ સાઇન ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ કોસ ઇન્ટુ બ્રેકેટ સાઇન ઇનવર્સ √3/2. કોષ્ટકમાં √3/2 સાઇનમાં ક્યાં આવશે? π/3 આગળ આવશે તો આપણે અહીંયા π/3 લખી દઈએ. બરોબર, π/3 બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. cos π/3 કોષ્ટકમાં યાદ કરો મિત્રો, સાઇન ઇનવર્સ ઓફ cos π/3 કેટલા થશે? cos π/3 થશે મિત્રો 1/2. ઓકે, અને સાઇન ઇનવર્સ ઓફ 1/2 તો સાઇનમાં ફરીથી 1/2 ક્યાં આવશે ચેક કરીએ તો એ π/6 આગળ આવશે. સાઇનમાં 1/2 ક્યાં આવશે તો કે π/6 આગળ આવશે. MCQ છે એટલે ડાયરેક્ટ કોષ્ટકનો યુઝ કરો. ઓપ્શન બી આવશે, π/6 જે છે આપણો પરફેક્ટ આન્સર થશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 13. ઓકે, સિગ્મા. ઘણા બધા વિદ્યાર્થીઓ સિગ્મા જોઈને ગભરાઈ જાય. સિગ્મા એટલે સિમ્પલ મિત્રો કે અહીંયા સિગ્મા 0 થી 2 સુધીનો સરવાળો કીધો છે. બરોબર છે? તો સિગ્મા એટલે સરવાળો આપણે કરી દઈશું. તો કે 0 થી 2, જો અહીંયા સિગ્મા i = 0 થી 2 કોટ ઇનવર્સમાં વગેરે વગેરે જે કંઈ પણ ફંક્શન આપેલું હોય તો એમાં તમારે પહેલા તો i કરીને આપેલું છે તો i બરાબર 0 મૂકો આખા સમીકરણમાં, પ્લસ i બરાબર 1 મૂકો આખા સમીકરણમાં, પ્લસ i બરાબર 2 મૂકી દેવાના. એમ સિગ્મા દૂર કરો એટલે 0 થી 2 એમ 1 by 1 તમે કરતા જાઓ, સરવાળો કરતા જાઓ, એડ કરતા જાઓ. તો પહેલા માની લો કે i બરાબર આપણે 0 તો આખા સમીકરણમાં આપણે 0 મૂકીશું. તો આને આવું લખી શકાય કે કોટ ઇનવર્સ ઓફ માઇનસ i ની જગ્યાએ 0 મૂકશું તો આ 0 + 1 બની ગયું. બ્રેકેટ કમ્પ્લીટ. હવે આપણે મૂકશું 1
તો શું લખી શકાય? પ્લસ કોટ ઇનવર્સ બ્રેકેટ માઇનસ આની જે 1 મૂકશું તો 1 + 1 બની જાય, 1 + 1 બ્રેકેટ કમ્પ્લીટ. ઓકે, ત્યારબાદ આપણે 0 1 અને હવે શું એપ્લાય કરશું? +2 એપ્લાય કરશું. તો પ્લસ કોટ ઇનવર્સ બ્રેકેટમાં -2 + 1. ઓકે, પહેલા આપણે i બરાબર 0 મૂકેલા, ત્યારબાદ 1, ત્યારબાદ 2, કારણ કે સિગ્મા છે 0 થી 2 સુધી આપેલા છે. તો 0 + 1 એટલે કોટ ઇનવર્સ -1. અહીંયા બને છે આપણી પાસે બને છે કોટ ઇનવર્સ ઓફ 0 + 1 1 એટલે -1 બની ગયા આપણા, પ્લસ કોટ ઇનવર્સ આ -2 થશે, પ્લસ કોટ ઇનવર્સ અને આ થશે -3 થશે. બરોબર, આવું બને છે, કોટમાં બને છે. કોટ ઇનવર્સ -θ હોય તો ઓલરેડી આપણે લેક્ચરની અંદર જોઈ ગયા છીએ કે કોટ ઇનવર્સ -θ હોય તો એને આપણે પાઈ માઇનસ કોટ ઇનવર્સ θ કહી શકાય. તો ત્રણેય જગ્યાએ માઇનસનું સમાધાન કરી દઈએ આપણે. તો અહીંયા શું લખી શકાય? પાઈ માઇનસ કોટ ઇનવર્સ ઓફ 1 પ્લસ પાઈ માઇનસ કોટ ઇનવર્સ ઓફ 2 પ્લસ પાઈ માઇનસ કોટ ઇનવર્સ 3. ચલો, બની ગયું. હવે શું કરીશું? પાઈ પ્લસ પાઈ પ્લસ પાઈ કેટલા બની ગયા? 3 પાઈ થઈ ગયા. એને આપણે ટોટલ 3 પાઈ કહી દઈએ. માઇનસ કોટ ઇનવર્સ ઓફ 1, 1 કોટમાં ક્યાં આવશે? તો કે π/4 આગળ આવશે, તો ત્યાં આપણે π/4 મૂકી શકાય. તો કોટ ઇનવર્સ 1 ની જગ્યાએ π/4 લખી દઈએ. ઓકે, આ થઈ ગયું π/4. હવે આપણી પાસે શું બચે? કોટ ઇનવર્સ 2 માઇનસ કોટ ઇનવર્સ 3 બન્યા. કોટ ઇનવર્સ 2 માઇનસ કોટ ઇનવર્સ 3. તો માઇનસ કોમન લઈ લઈએ. બરોબર, માઇનસ કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું બની જશે? કોટ ઇનવર્સ 2 પ્લસ કોટ ઇનવર્સ 3. આવું લખી શકાય. હવે 3 પાઈ માઇનસ π/4 લસાડી લઈએ. 4 × 12 માઇનસ 12 પાઈ માઇનસ પાઈ એટલે કે 11 π/4 થઈ ગયું. તો આ આપણી પાસે બની જશે 11 π/4. બરોબર, સોરી, આ બની જશે આપણી પાસે 11 π/4. 11 π/4. બરોબર છે. હવે માઇનસ કોટ ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ y નું સૂત્ર જોઈએ છે. શું થશે મિત્રો? તો માઇનસ, જો કોટ ઇનવર્સ નું સૂત્ર ખ્યાલ ન હોય તો આપણે 10 માં કન્વર્ટ કરીને લખી શકાય. કોટ ઇનવર્સ 2 ને કહી દો, tan ઇનવર્સ 1/2 કહી દો, અને કોટ ઇનવર્સ 3 ને કહી દઈએ tan ઇનવર્સ 1/3 કહી દો. બરોબર, આવું આપણે એપ્લાય કરી શકાય. તો ચલો આગળ જોઈએ. 11 π/4. હવે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y નું સૂત્ર એપ્લાય કરીએ. tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 - xy લખી શકાય. તો 11 π/4 એઝ ઇટ ઇઝ લખી દઈએ. 11 π/4 માઇનસ tan ઇનવર્સ બ્રેકેટ x પ્લસ y એટલે 1/2 પ્લસ 1/3 ટોટલ અપોન 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. શું બન્યું? x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ y કરી શકાય. તો આ આપણી પાસે બની જશે 11 π/4. 11 π/4 માઇનસ tan ઇનવર્સ ઇન્ટુ બ્રેકેટ. ચલો, ઉપર 3 2 6 લસા લઈએ, નીચે પણ 6 લસા લઈ લે. ચોકડી ગુણાકાર કરીએ. 3 ને 2 ઉપર બની જશે 5, નીચે 6 માઇનસ 1 કરી શકાય. નીચે શું કરી શકાય મિત્રો? 6 માઇનસ 1 કરી દઈએ તો એ થઈ જશે 5. તો આ બની ગયું આપણી પાસે 11 π/4 માઇનસ tan ઇનવર્સ મિત્રો 5/5. 5/5 શું બની ગયું? 1. અને tan ઇનવર્સ 1 શું બને છે? π/4. tan ઇનવર્સ 1 શું થઈ જશે? π/4 થઈ જશે. એટલે 11 π/4 માઇનસ tan ઇનવર્સ ઓફ 1. તો આ થઈ જશે 11 π/4 માઇનસ π/4. 4 લસા લઈએ. 11 પાઈ માઇનસ પાઈ એટલે 10 π/4. ચલો, 2 2 ઉપર નીચે કેન્સલ આઉટ કરી દઈએ. 5 2 ને 10 પાઈ એટલે ઉપર બની ગયું આપણી પાસે 5 પાઈ અને નીચે બની જશે આપણી પાસે 2. તો 5 π/2 જે છે આપણો ફાઇનલ આન્સર બને છે. ચેક કરીએ ઓપ્શનમાં. તો કે 5 π/2 ઓપ્શન નંબર 4 ડી ઓપ્શન આવે છે.
5π/2 જે છે આપણો ફાઇનલ આન્સર થશે. રેડી? ઓકે, ડન છે મિત્રો. તો હવે જોઈએ નેક્સ્ટ MCQ નંબર 14. sec inverse x plus cosec inverse x plus cos inverse of x inverse plus sin inverse of x inverse mod x greater than or equal to 1 x belongs to R. અહીંયા અસમતા આપી છે, જોઈ લઈએ. બટ MCQ જોઈએ તો ઘણા બધા આવા MCQ જોઈને કોમ્પ્લિકેટેડ લાગતા હોય, કન્ફ્યુઝ થઈ જતો, પણ હાઉ ઇઝી MCQ છે. યાદ કરો મિત્રો, 3 સૂત્રો હમણાં જ હું બોલ્યો થોડી વાર પહેલા, અહીંયા લખી દો. આમાં હું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે છે કે આમાં શું કહેવા માંગુ છું હું. જો સાઇન ઇનવર્સ થીટા પ્લસ કોસ ઇનવર્સ થીટા હોય તો એ π/2 થશે. સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ π/2. સેમ એવું સૂત્ર ટેન ઇનવર્સ થીટા પ્લસ કોટ ઇનવર્સ થીટા હોય તો એ પણ π/2 થઈ જશે. અને એવું ને એવું સૂત્ર આપણી પાસે છે સેક ઇનવર્સ થીટા પ્લસ કોસેક ઇનવર્સ થીટા બરાબર π/2. આ ત્રણેય સૂત્રો છે π/2 વાળા. થીટા સમાન હોવો જરૂરી છે. બે પ્રતિવિધિનો સરવાળો કરો, થીટા સમાન હોવો જરૂરી છે. હું અહીંયા હાઇલાઇટ કરું. ચલો મિત્રો જુઓ, ચેક કરો. અહીંયા શું આપણી પાસે એક્સ ઇનવર્સ થીટામાં છે, અહીંયા એક્સ ઇનવર્સ થીટામાં છે, પણ છે તો કોસ ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ અથવા સાઇન ઇનવર્સ થીટા પ્લસ કોસ ઇનવર્સ થીટા, તો એ તો આપણે π/2 મૂકી શકાય. એવી જ રીતે ચલો અહીંયા ચેક કરો, હું હાઇલાઇટ કરું છું, કલર ચેન્જ કરી દો. ચલો પિંક લઈ લ્યો. અહીંયા સેક ઇનવર્સ એક્સ, અહીંયા પણ સેક ઇનવર્સ એક્સ છે, થીટા સમાન છે, તો સેક ઇનવર્સ થીટા પ્લસ કોસેક ઇનવર્સ થીટાને આપણે π/2 કહી શકાય. તો સાવ ઇઝી ક્વેશ્ચન થઈ ગયો ને. આન્સર તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોને મળી પણ ગયો હશે. બરોબર છે? તો આને શું કહી શકાય? ચલો પહેલા હું અહીંયા કહી દઉં, સેક ઇનવર્સ એક્સ એઝ ઇટ ઇઝ લખી દો, પ્લસ કોસેક ઇનવર્સ એક્સ એઝ ઇટ ઇઝ લખી દો, આને એક બ્રેકેટ આપી દો, પ્લસ બીજું છે એ બ્રેકેટ સેમ ટુ સેમ. તો પ્રથમ બે છે એ આપણા માટે π/2 બની જાય, બીજું જે છે એને પણ આપણે π/2 કહી દઈએ, કારણ કે બંને નિત્ય સમ છે આપણી પાસે. સેક ઇનવર્સ પ્લસ કોસેક ઇનવર્સ એક્સ ને π/2 કહી દો, સેક ઇનવર્સ ઓફ એક્સ ની માઇનસ 1 ઘાત પ્લસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ ની માઇનસ 1 ઘાત એને પણ π/2 કહેવાય, કારણ કે થીટા સમાન છે. અને પ્રતિવિધિમાં થીટા સમાન હોય તો બંનેનો સરવાળો સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ π/2 થશે. એ π/2 પ્લસ π/2 મિત્રો શું બની જાય? 2π/2. 2 કેન્સલ કરો તો આપણો ફાઇનલ આન્સર છે પાઈ આવે છે. ઓપ્શન ચેક કરીએ, પાઈ ઓપ્શન નંબર એ જે છે આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે મિત્રો, ઇઝી MCQ હતો, પણ થોડોક નિત્યસમ છે, બેઝિક છે, એ ખ્યાલ હોવા જોઈએ. રેડી? જોઈએ નેક્સ્ટ MCQ નંબર 15 તરફ આગળ વધીએ. નીચેના પૈકી આલેખોમાં કયો આલેખ tan ઇનવર્સ x, tan x નો આલેખ યાદ કરો મિત્રો yx ની સાપેક્ષે. તો સેમ ટુ સેમ વિસ્તાર યાદ કરો. tan ની અંદર વિસ્તાર, પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ એટલે કે x માઇનસ π/2 થી પ્લસ π/2, માઇનસ π/2 લેસ ધેન x લેસ ધેન પ્લસ π/2. કેના માટે? tan x નો પ્રદેશ. તો આ અહીંયા વિસ્તારનું કામ કરશે. આ જે છે એ tan ઇનવર્સ x નો શું બની જાય મિત્રો? tan ઇનવર્સ x નો વિસ્તાર કહેવાય ને, કારણ કે વિધેય પ્રતિવિધેય માટે પ્રદેશ વિસ્તાર ચેન્જ થતા રહેતા હોય છે. જેમ પ્રદેશ ત્રિકોણમિતીય વિધિનો પ્રદેશ હોય, એ ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે શું બને છે? વિસ્તાર બને છે. તો માઇનસ π/2 થી પ્લસ π/2 વિસ્તાર ક્યાં આપેલો છે આપણને? બરોબર છે? તો વિસ્તાર એટલે કે y થઈ જશે. તો આપણી પાસે રકમ આવી આપેલી છે f(x) બરાબર tan ઇનવર્સ x. ચલો અહીંયા હું ચેન્જ કરી દઉં, f(x) બરાબર tan ઇનવર્સ x, અને f(x) ને શું કહેવાય? y. tan ઇનવર્સ x માઇનસ π/2 થી પ્લસ π/2 y ની અંદર, બરોબર? તો એ અહીંયા શું બની જશે? માઇનસ π/2 થી પ્લસ π/2. તો ઓપ્શન ચેક કરો. બરોબર? જે મિત્રોને tan x નો આલેખ ખ્યાલ હશે, બરોબર છે, yx ની સાપેક્ષે, એ ચેન્જ થઈને ક્યાં આવી જશે? x અક્ષ ની સાપેક્ષે આવી જશે. તો ઓપ્શન બી જે છે આપણો અહીંયા પરફેક્ટ આન્સર થશે. કયો આવશે? ઓપ્શન બી. ઓપ્શન બી. ઓકે,
કારણ કે ટેનનો ગ્રાફ જે છે એક્સ અને વાય એક્સ પ્રત્યે આવી રીતે ચેન્જ થતો હોય છે. તો એ વાય એક્સમાંથી ચેન્જ થઈને ક્યાં આવી જશે? એક્સ એક્સ પર આવી જશે. ઓકે, ક્લિયર છે? આગળ વધીએ ત્યારબાદ. ઓકે, આ એમસીક્યુ ઘણી વખત ગુજકેટની અંદર પણ પૂછાઈ ગયો છે. મારા ખ્યાલ પ્રમાણે આ પીવાયક્યુએસ એમસીક્યુ આપેલો છે. એમસીક્યુ નંબર 16 ની વાત કરું છું. કોટ ઓફ 2019 π/2 માઇનસ કોસેક ઇનવર્સ 3/5/3 પ્લસ ટેન ઇનવર્સ 2/3. ઓકે, જો અહીંયા જે આ જે ખૂણો આપેલો છે ને, હાઇલાઇટ કરી દઈએ. આમાં કોસેક ઇનવર્સને હું ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરી દઉં મિત્રો. જેમાં કન્વર્ટ કરી દઉં ટેન ઇનવર્સમાં. તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય લખી શકાય. હવે એને મારે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય જ લખવું હોય તો કોસેક ઇનવર્સમાં ટેન ઇનવર્સમાં મારે કન્વર્ટ કરવા પડે. અને ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરવા માટે કાટકોણ ત્રિકોણની ત્રિપુટી યાદ કરો. 3, 4, 5 કાટકોણ ત્રિકોણ જ કહેવાય. કોસેક છે, કર્ણ 5 થઈ ગયો, સામેની બાજુ 3 થઈ જઈશ, પાછળની બાજુ કેટલી થઈ જશે? 4. 3, 4, 5 લખી શકાય. રેડી? તો 10 માં હું કન્વર્ટ કરીને લખું તો શું લખી શકાય? કોટ ઓફ કોટ ઇન્ટુ બ્રેકેટ 2019 પાઈ 2019 પાઈ ટોટલ અપોન 2 માઇનસ ઇન્ટુ બ્રેકેટ. આને હું ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરીશ. ટેન ઇનવર્સ કોસેક ઇનવર્સને 10 એટલે સામેની બાજુ પણ પાછળની બાજુ શું બની જાય? 3/4 બનશે. ચલો, તો આપણી પાસે આ થઈ ગયું 3/4 બરોબર છે, પ્લસ ટેન ઇનવર્સ 2/3 થઈ જશે. ઓકે, ચલો બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. હવે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય નું સૂત્ર એપ્લાય કરીએ. ખાસ ધ્યાન રાખજો, એક્સ ઇન્ટુ વાય લેસ ધેન 1 હોવા જોઈએ. જુઓ 3/4 ને 2/3 છે, એનો ગુણાકાર કરો તો ઉપર 3 2 6 થઈ ગયા, નીચે 4 3 12 થઈ ગયા, 1/2 આવી ગયા. હા, એક્સ ઇન્ટુ વાય સૂત્ર એપ્લાય કરો, લેસ ધેન 1 આવવા જોઈએ. એનસીઆરટી ના નવા બુકની અંદર એક જ સૂત્ર આપેલું છે. ગુજરાત બોર્ડનું જે જૂનું સિલેબસ હતો એમાં બંને સૂત્રો કવર કરેલા હતા. એટલે જે વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમ ભણે છે, જૂનું અથવા તો મટીરિયલ છે, જોતા રહેજો. અસમતા બધું ખાસ ધ્યાનમાં રાખજો. તો આ આવું થઈ જશે. કોટ ઓફ 2019 પાઈ ટોટલ અપોન 2 માઇનસ ટેન ઇનવર્સ ઓફ ઓકે એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. ઓકે, ઉપર એક્સ પ્લસ વાય કરી દઈશ, ઉપર ગુણાકાર કરી દઈશ, ચોકડી ગુણાકાર સરવાળો કરો. 3 3 9 પ્લસ 8 9 પ્લસ 8 ડાયરેક્ટ લખું છું. ટોટલ અપોન 1 માઇનસ 4 3 12 લસા થઈ જશે. ઓકે, ઉપર એ લસા લઈ લીધો 12, નીચે પણ લસા લઈ લો 12 એટલે 12 માઇનસ 6 થઈ જશે. ઓકે, બંનેના છેદમાં લસા લીધેલા 12 કેન્સલ. શું નથી થોડું ડાયરેક્ટ લખેલું છે, થોડું ઘણું ફોલોઅપ લેજો. 3/4 પ્લસ 2/3 ચોકડી ગુણાકાર કરી દો. 3 3 9 4 2 8 થઈ જશે. લસા 12 નીચે આવી જાય, લસા 12 ઉડાડવાના નથી. ઓકે, ચલો તો કોટ ઇનવર્સ ઓફ 2019 પાઈ થઈ ગયું ટોટલ અપોન 2 માઇનસ ટેન ઇનવર્સ ઓફ 8 ને 9 16 થઈ જશે, અને 12 માઇનસ 8 ને 9 એ થઈ જશે 17, અને 12 માઇનસ 6 એટલે એ થઈ જશે 6. ઓકે, બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ. હવે કોટ ઓફ 2019 π/2 માઇનસ થીટા. માની લો કે હું આને થીટા કહી દઉં. હાલ આ જે છે એને હું થીટા સ્વીકારી લઉં. ઓકે, તો એ શું બની જાય આપણી પાસે? જો હું એને થીટા કહી દઉં, શું કહી દઉં મિત્રો? ચલો સપોઝ કે હું એને થીટા ધારી લઉં, તો એ આપણું બની જાય કોટ ઓફ, શું લખી શકાય? કોટ ઓફ 2019 π/2 માઇનસ થીટા બન્યું. 2019 π/2 ક્યાં હશે ભાઈ? હોલ એસીસી આપણે ચેક કરીએ ને, એક્સ એક્સ વાય અહીંયા હોય π/2, અહીંયા હોય 3 π/2, અહીંયા આવે 5 π/2, અહીંયા આવે 7 π/2. હવે આવા ખૂણા આવતા હોય, જનરલી ચેક કરો, π/2 5 π/2 માઇનસ થીટા કરો તો પહેલું ચરણ થાય. જો 3 π/2 માઇનસ થીટા અથવા 7 π/2 માઇનસ થીટા કરો તો ત્રીજું ચરણ. પ્રથમ ચરણ અને ત્રીજા ચરણમાં અહીંયા વિધેય આપણને કોટ આપેલું છે. મુદ્દો નોટ કરજો મિત્રો. પ્રથમ ચરણમાં અને ત્રીજા ચરણમાં કોટ ધન જ હોય છે.
તો 2019 π/2 ઉપર આવશે કે નીચે આવશે એમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. પહેલું ચરણ, બીજું અને ત્રીજું ચરણ બંનેમાં ધન જ હોય છે, તો ડાયરેક્ટ લખી દો ને કે ભાઈ ધન π/2 છે એટલે કોટનું થઈ જશે tan θ. તો આનો આન્સર આપણી પાસે બની જાય tan θ. બરોબર. અને θ આપણી પાસે કેટલા છે મિત્રો? tan of θ આપણે અહીંયા શું ધારેલા હતા? તો tan inverse 17.6 મૂકી દો. આવું થશે. અને વિધેય પ્રત્યય tan નો વિસ્તાર r છે આપણી પાસે. ઓકે, તો વિધેય પ્રતિ વિધેય દૂર કરશો તો આપણો આન્સર જે છે 17/6 જે છે આપણો ફાઇનલ આન્સર બનશે મિત્રો. 17/6 જે છે આપણો મિત્રો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન ચેક કરીએ કે ભાઈ 17/6 ઓપ્શન આપેલો છે કે નહીં. તો 17/6 ઓપ્શન એ જે છે 17/6 આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, ડન છે મિત્રો. રેડી? આગળ જોઈએ આપણે એમસીક્યુ નંબર 17. એકદમ ઈઝી એમસીક્યુ, સોલ્વ કરવાની જરૂર નથી. તમે અહીંયા ચેક કરો, હાઇલાઇટ કરી દો. ચલો, ખ્યાલ આવી જશે બધા જ મિત્રોને. અહીંયા સાઇન ઇન્વર્સ નો થીટા જુઓ, સાઇન ઇન્વર્સ નો થીટા -1/4. અહીંયા કોસ ઇન્વર્સ નો થીટા -1/4. સાઇન ઇન્વર્સ થીટા પ્લસ કોસ ઇન્વર્સ થીટા ને શું કહેવાય મિત્રો? π/2. એટલે આ આપણી પાસે બની ગયું ડાયરેક્ટ cos π/2. અને cos π/2 ની વેલ્યુ cos 90 0 થશે. cos π/2 શું થશે? 0 થશે. ઓપ્શન ચેક કરો મિત્રો. ઓપ્શન બી જે છે આપણો ફાઇનલ આન્સર થશે. રેડી? ઈઝી એમસીક્યુ હતો. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ નંબર 18. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5π/3. 5π/3 ઓલીસીસી માં ચેક કરો, મતલબ કે ભાઈ -π/2 થી +π/2 માં આવે છે કે નહીં. ના આવે તો આપણે કન્વર્ટ કરી દઈએ. તો શું કહી દઈએ? સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3π + 5π, સોરી 3π + 2π થઈ ગયા 5π. તો આપણે જો એને કન્વર્ટ કરીશું, બરોબર, તો 3 ને 2 5π થાય, બરોબર છે. તો એને આપણે કહી દઈએ 3π + 2π/3 જો કહીએ અને લસા લઈએ 3 × 3π + 2π થઈ ગયા ટોટલ 5π/3. ઓકે, તો ચલો sin π + θ, પાઈ છે કયા ચરણમાં આવશે? π + θ ત્રીજું ચરણ થાય. ત્રીજા ચરણમાં ઋણ હોય. તો હું જે કહેવા માંગુ છું ઓલેસ્ટીસી મિત્રો, sin π + θ ને તમે -sin θ કહેવાય. ફરમાવજો મિત્રો. ઓલેસ્ટીસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધોરણ 11-12 સાયન્સ માટે, ત્રિકોણમિતિ માટે ઓલેસ્ટીસી આવડવું જ જોઈએ. sin π + θ -sin θ, તો અહીંયા શું લખી શકાય? sin ઇન્વર્સ ઓફ -sin θ લખી શકાય. ઓકે, થીટાની જગ્યાએ આપણે મૂકશું 2π/3. ઓકે, તો અહીંયા લખી દઈએ sin 2π/3. ઓકે, હવે યાદ કરો sin ઇન્વર્સ ઓફ -θ આવ્યા. ફરીથી યાદ અપાવવું પડશે મિત્રો. માઇનસ ખૂણાના સૂત્ર sin ઇન્વર્સ ઓફ -θ હોય તો એમાં માઇનસ કોમન નીકળશે, -sin θ થશે. તો એ થઈ જશે મિત્રો -sin ઇન્વર્સ ઓફ sin 2π/3 બનશે. હવે 2π/3, π/3 એટલે કે 60 એટલે 120. 120 કન્વર્ટ કરવાના છે તો નહીં થાય. ઓકે, 6π - π કહી દઈએ આપણે. ફરીથી કન્વર્ટ કરીશું. તો 2π/3 માં કન્વર્ટ કર્યું 5π, 6π - π કરી દો. ઓકે, શું મિત્રો 6π - π કરશો 2π/3 આપણા ઓલેસ્ટીસી માં આવતા નથી, તો ચેન્જ કરી દઈએ આપણે. આ 5π/3 જે છે એને આપણે આવી રીતે લખી શકાય sin ઇન્વર્સ ઓફ sin 2π - π/3. ચેક કરો. 3 2 ને 6π - π, 6π - π 5π/3 બની ગયા. ઓકે, sin 2π - θ નું સૂત્ર યાદ કરો ઓલેસ્ટીસી મુજબ sin 2π - θ. ચોથું ચરણ. ચોથા ચરણમાં sin ઋણ 2π से વિધિ ચેન્જ નહીં થાય એટલે કે -sin θ આવશે. તો આ આપણે લખી શકાય sin ઇન્વર્સ ઓફ sin 2π - θ -sin θ એટલે -sin π/3. ચલો sin ઇન્વર્સ ઓફ -θ -sin θ એટલે માઇનસ કોમન નીકળશે. -sin ઇન્વર્સ ઓફ sin π/3. બરોબર ને?
જો π/3 જે છે આપણા વિસ્તારમાં આવશે, આપણો એટલે કે સાઇન ઇન્વર્સનો વિસ્તાર, બરોબર. વિધેય પ્રતિવિધેય દૂર કરી દો, ચલો π/3 બની જાય, એટલે કે આ બની ગયું -π/3. તો ઓપ્શન ચેક કરીએ. જો આગળ હમણાં આપણે સોલ્વ કર્યું ત્યારે 2π/3 બન્યું હતું, પણ 2π/3 π/3 એટલે 60 2π/3 કેટલા થયા? 120. 120 સાઇન ઇન્વર્સના વિસ્તાર નથી, સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે મિત્રો -90 થી +90. તો 2π/3 ઓપ્શન નથી હો, ધ્યાન રાખજો. એમસીક્યુમાં આવી ભૂલો થતી હોય છે, બી કેરફુલ. ચલો ઓપ્શન એ જે છે -π/3 આપણો ફાઇનલ આન્સર થશે. ત્યારબાદ એમસીક્યુ નંબર 19. sec વર્ગ ઓફ tan ઇન્વર્સ 3 પ્લસ cosec વર્ગ ઓફ cot ઇન્વર્સ 3. ઇઝી એમસીક્યુ છે કે sec વર્ગ થીટા જે છે એને 1 + tan સ્ક્વેર થીટા કહી શકાય. 1 + tan સ્ક્વેર થીટામાં જુઓ tan ઇન્વર્સ 3 છે, એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાના છે, બરોબર છે. કોસેક વર્ગને 1 + cot વર્ગ થીટા કહી દઈએ. 1 + cot સ્ક્વેર ઓફ cot ઇન્વર્સ 3. ઓકે, એક સ્ટેપ હજુ હું દર્શાવીશ સમજવા માટે. 1 + આ સ્ક્વેર નથી લખતો અત્યારે, tan ના ખૂણામાં tan ઇન્વર્સ 3 છે, યાદ રાખજો, 2 વખત હોલ સ્ક્વેર કરી દો. 1 + અહીંયા cot ના ખૂણામાં cot ઇન્વર્સ 3 છે, ઓકે, હોલ સ્ક્વેર કરી દો, બરોબર છે. હવે આગળ જોઈએ તો આપણે વિધેય પ્રતિવિધેય દૂર કરીએ તો 1 + આ બની જશે 3 નો સ્ક્વેર પ્લસ 1 + આ થઈ જશે 3 નો સ્ક્વેર, બરોબર છે મિત્રો. હવે 1 + 3 નો સ્ક્વેર 1 સ્ક્વેર, ચલો 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 ભાઈ, 1 + 9 + 1 + 9, 10 + 10 ફાઇનલ આન્સર 20. આપણે ઓપ્શન ચેક કરીએ તો ઓપ્શન સી જે છે આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે મિત્રો, ડન છે. એમસીક્યુ નંબર 20 ની અંદર જોઈએ તો રકમ આપણે આ પ્રમાણે આપેલી છે. સાઇન ઇન્વર્સનો પ્રદેશગણ ખાલી જગ્યા થશે. ઓપ્શન એ જોઈએ તો -∞ થી +∞, ઓપ્શન બી 0 થી π, ઓપ્શન સી 0 થી 1, ઓપ્શન ડી -1 થી +1. તો ચારેય ઓપ્શનમાંથી પરફેક્ટ ઓપ્શન ચેક કરો તો સાઇન ઇન્વર્સનો પ્રદેશ છે એ કેટલો થશે? સાઇન ઇન્વર્સનો પ્રદેશ તો મિત્રો આપણને યાદ હોવું જોઈએ કે 11મા ધોરણની અંદર સાઇન વિધેય હોય તો સાઇનનો પ્રદેશ જે છે એ -π/2 થી +π/2 હતો, ઓકે, અને એનો વિસ્તાર જે છે એ -1 થી +1 હોય છે. તો આ આપણો સાઇનનો પ્રદેશ હતો અને અહીંયા શું બને છે? વિસ્તાર. જ્યારે સાઇન ઇન્વર્સની વાત આવશે ત્યારે સાઇનનો જે પ્રદેશ છે એ વિસ્તાર બનશે અને વિસ્તાર જે છે આપણે અહીંયા પ્રદેશ કહેવાય. તો મિત્રો સાઇનનો જે વિસ્તાર છે કેટલો હતો ત્યારે? તો કે -1 થી 1, તો એ આપણે અહીંયા પ્રદેશ બને. -1 થી +1 જે છે એ આપણો પ્રદેશ થશે અને સાઇન ઇન્વર્સનો વિસ્તાર જોઈએ, યાદ કરો મિત્રો, તો એ -π/2 થી +π/2 પ્રદેશ છે, અહીંયા વિસ્તારનું કામ કરે છે અને વિસ્તાર છે એ અહીંયા પ્રતિવિધિમાં પ્રદેશ થશે. તો રકમની અંદર ખાસ ધ્યાન રાખવાનું, પ્રદેશ પૂછ્યો છે કે વિસ્તાર પૂછેલો છે, ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે કે પછી ત્રિકોણમિતીય વિધેય છે. સાઇન ઇન્વર્સનો પ્રદેશ છે તો સાઇન ઇન્વર્સનો પ્રદેશ આવશે મિત્રો -1 થી +1. તો ઓપ્શન ડી જે છે આપણો પરફેક્ટ આન્સર થશે. ઓકે મિત્રો.